નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું, પાણી બચાવવા માટે દેશમાં 8,55,000 સ્ટ્રક્ચર બન્યા છે. સુરત જિલ્લાના તાલુકાના મોરા ગામ ખાતેથી 27,300 કામોનું ખાતમુહૂર્ત કરતા શ્રી પાટીલે જણાવ્યું કે સુરત જિલ્લામાં 37,000 સ્ટ્રક્ચર બનાવાશે. કરેલા ટાર્ગેટ કરતા પણ વધારે આ સ્ટ્રક્ચર બનાવશે અને એના કારણે જે કાંઠા વિસ્તારમાં મીઠા પાણીની તકલીફ છે, એમના ખેતી માટે પણ જે પાણીની જરૂરિયાત છે એ પણ પૂરી થશે અને આખા દેશને આ સુરત જિલ્લો એક પ્રેરણા આપશે, ગુજરાત એક પ્રેરણા આપશે એવો મને વિશ્વાસ છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે યુવાનોની ઉજ્જવળ કારકિર્દી માટે પુસ્તકો પાયાનું માધ્યમ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેર ખાતે અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયના ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી બેરાએ આમ જણાવ્યું હતું. આ અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયમાં વાંચનાલય વિભાગ, મહિલા વિભાગ, પુસ્તક આપ-લે વિભાગ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે. શ્રી બેરાએ ભાણવડ તાલુકામાં અંદાજે 78 લાખ રૂપિયાથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ પણ કર્યું હતું, જેમાં આંબરડી, કોટકોલા અને સણખલામાં નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ઇજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા આજે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહી છે, જેમાં 1,29,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યના 638 શાળા કેન્દ્રો પર લેવાઈ રહેલી આ પરીક્ષા સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે 7 બિલ્ડિંગના 77 બ્લોકમાં પરીક્ષા ચાલી રહી છે, જેમાં એ ગ્રુપમાં 201, બી ગ્રુપમાં 1,299 અને એબી ગ્રુપમાં 1 એમ કુલ 1,501 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પાસેના નવલગઢ ગામની પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી હતી. બપોરના સમયે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને આર્મીના ફાયર ફાઇટરની ટીમો આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગયા હતા અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી. રાજ્ય કલા પ્રદર્શનની ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા કલાકારોના ચિત્રોનું પ્રદર્શન જામનગર ખાતે યોજાયું. કલાકારોએ સતત 4 દિવસ સુધી ચિત્રો બનાવ્યા બાદ ટાઉન હોલ ખાતે 2 દિવસ પ્રદર્શન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં શહેરની ચિત્રકલા પ્રેમી જનતાએ પ્રદર્શનનો લાભ લીધો. આ પ્રદર્શન અંગે કલાકાર મૌનાબેન પંચાલે વધુ માહિતી આપી. જંગલો બધા કપાતા જાય છે અને માણસ બધું કોન્ક્રીટ થતું જાય છે. ધીમે ધીમે માણસ પણ જાણે કોન્ક્રીટનો થતો જતો હોય વિચારોથી ને એવું આપણને અત્યારે લાગે છે. એટલે હ્યુમન એન્ડ નેચર ટાઇટલ હેઠળ મેં આ ચિત્ર બનાવ્યું છે. મહેસાણા માર્કેટ યાર્ડમાં 26 માર્ચથી 31 માર્ચ સુધી ખેત પેદાશોની હરાજીનું કામકાજ બંધ રહેશે. મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વાર્ષિક હિસાબો કરવા માટે આ માર્કેટ યાર્ડ બંધ રહેશે. આ ઉપરાંત કડી માર્કેટ યાર્ડ પણ વાર્ષિક હિસાબોને પગલે આવતીકાલથી 1 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ બંધ રાખશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ખાતે વિકસિત ભારત યુવા સંસદ ભાષણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે ભાગ લેવા અને રાજકીય વિચાર પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. આ સ્પર્ધામાં દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ ત્રણેય જિલ્લાઓના યુવા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે આ સ્પર્ધાના ટોચના ત્રણેય વિજેતાઓ આયુષ ચૌધરી, દિવ્યાંશ જોશી અને હર્ષવર્ધનસિંહ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે. ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમદાવાદની કચેરી ખાતે આગામી 25 માર્ચ બપોરે 3 કલાકે ડાક અદાલતનું આયોજન કરાયું છે, જેમાં પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટ સેવાઓ સંબંધિત સહિતની ફરિયાદોને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવશે અને સમસ્યાનું સ્થળ પર જ સમાધાન કરાશે. વડોદરાના મહારાજા ગાયકવાડે શહેરીજનોને આધુનિક દુનિયા સાથે સંલગ્ન રાખવા વર્ષ 1939માં વડોદરામાં બરોડા કોમ્યુનિકેશન કંપનીની સ્થાપના કરી હતી, જેના 85માં ઉજવણીના ભાગરૂપે ગઈકાલે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી રેડિયો પ્લેટિનિયમ જુબેલી ઉત્સવ સામુદાયિક રેડિયો ફેસ્ટ યોજાયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ news.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરાથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.